ધોરાજી 5 જૂનને રવિવાર એટલે વિશ્વ પર્યાવરણ દિવસ। આજના દિવસે વિશ્વ આખામાં ઠેર ઠેર પર્યાવરણને લગતા તમામ કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે, ત્યારે ધોરાજીમાં પંચનાથ મહાદેવ મંદિરે નગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ ઉજવાયો હતો અને કોંગ્રેસ શહેર પ્રમુખ ડીસી વોરાએ આ કાર્યક્રમને ફ્લોપ શો અને ફક્ત નરવું નાટક ગણાવ્યું હતું। ધોરાજીમાં આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ હોય ત્યારે ધોરાજીના પંચનાથ મહાદેવ મંદિર ખાતે નગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાયો હતો। ચીફ ઓફિસર નગરપાલિકા પ્રમુખ અને અન્ય અધિકારી તથા સ્ટાફ અને ધોરાજી શહેરના અગ્રણીઓની ઉપસ્થિતિમાં મંદિરના પટ્ટાગણ અને તેની આજુબાજુની સાફ સફાઈ કરી ગંદકી દૂર કરી અને નાના મોટા ઝાડવા વાવવામાં આવ્યા હતા, પણ આ બધું નરવું નાટક અને ફ્લોપ શો ગણાવતા શહેર કોંગ્રેસ પ્રમુખ ડીસી વોરાએ જણાવ્યું હતું। ધોરાજીમાં ઘણા જ સમય થયા પ્લાસ્ટિક જબલાને કોથળીનો ત્રાસ હોય અને પ્લાસ્ટિક ગાયો ખાઈને જીવના જોખમને નોંધ રહેશે। ઠેર ઠેર દરેક વિસ્તારમાં ગંદકી કચરાના ઢગલાનું સામ્રાજ્ય ખડકાયેલું હોય છે અને આ બધું પર્યાવરણને નુકસાનકારક હોય। ધોરાજીના દરેક વોર્ડમાં સાફ સફાઈના નામે જીરો છે, પર્યાવરણને નુકસાન થાય તે રોકી નથી શકતા, ત્યારે આવા નાટકો કરીને લોકોને મૂર્ખ ના બનાવે અને લોકો હિત પર્યાવરણને નુકસાન થતા કામોને અટકાવે, આવા નાટકો કરવાનું બંધ કરે। વોર્ડ નંબર 10માં લાખોના ખર્ચે બાલ કીટાગણ બનાવવામાં આવેલ છે, ત્યાંની આજુબાજુમાં જ ગંદકી, દુર્ગંધ, કચરાના ઢગલાઓ, પ્લાસ્ટિક પડેલ છે। દરેક વિસ્તારમાં આ જ પરિસ્થિતિ છે। પહેલા આનું પર્યાવરણને સંવર્ધનનું નુકસાન થતું રોકી શક્યા નથી અને હવે આવા નાટકો કરવામાં આવે છે। અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ધોરાજી।